નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મળતી માહિતી અનુસાર માંજલપુર જ્યુપિટર 4 રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે થયેલ મારામારી બાબતે આરોપીઓ વિરુદ્ધ 2 ગુના દાખલ કરી આરોપીઓને પકડી પાડતી માંજલપુર પોલીસની ટીમ, જેમાં પકડાયેલ આરોપી નામે અનામત હુસૈન ઉર્ફે પપ્પુ, બિલાયત શેખ તથા સલમાન અનામત હુસૈન શેખ તથા रामविलास नंदकिशोर सक्सेना तथा रामनिवास नंदकिशोर सक्सेना, राहुल नंदकिशोर सक्सेना और मोहित सुरेन्द्र सिंह सक्सेना विरुद्ध कायदेसरनी कार्यवाही हाथ धरेल छे। गईकाले माजलपुर पोलीस स्टेशन विस्तारमां मारामारीनो बनाव बनेल छे, जेमां बंने जे ग्रुप छे एमां सामसामे क्रॉस गुना दाखल थयेला छे। एमां एक गुनो जेमां फरियादी छे रामविलास नंदकिशोर सक्सेना, एमां सामे पक्षे कुल 3 आरोपी छे। पहलो छे अनामत हुसैन पप्पू बिलायत हुसैन शेख, बीजा छे सलमान अनामत हुसैन शेख અને ત્રીજા છે એ માઇનર છે। આ લોકો જે બંને ગ્રુપ છે એ સૌથી પહેલા સવારે જ્યારે શાકભાજી લેવા માટે એપીએમસી માર્કેટ હાઈવે ઉપર ગયેલા, સયાજી માર્કેટ, ત્યાં એમને પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી અને ત્યારબાદ અહીંયા માજલપુર વિસ્તારમાં શાકભાજીનો ધંધો પાસે લારી એમની રહેતી હોય અને શાકભાજીનો વ્યવસાય કરતા હોય તો અહીંયા ફરીથી એમને માથાકૂટ થયેલી અને બંને પક્ષે ઈજાઓ થયેલી છે। આ જે સદર ફરિયાદ છે જેમાં ફરિયાદી રામવિલાસ સક્સેના છે, એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 170(2), 115(2), 296(b), 54 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। સામે પક્ષે ફરિયાદી છે અનામત હુસૈન બિલાયત હુસૈન શેખ, એમની ફરિયાદ લીધી છે। એમાં આરોપીઓ છે રામવિલાસ સક્સેના, રામનિવાસ સક્સેના, રાહુલ નંદकिशोर सक्सेना, मोहित सुरेन्द्र सिंह सक्सेना, આ 4 આરોપીઓ છે। બંને પક્ષે જે આરોપીઓ છે એમને તાત્કાલિક એરેસ્ટ કરી લેવામાં આવેલા છે અને હાલ તપાસ ચાલુ